આપણે પાછા આવી ગયા છે ગેટે. તમે દેખી શકો છો કોમુ અક્ષુ બસ આ કાલી માતાનું માના જી રસ્તો ભદ્રકાલી જવાનો બાયપાસ રસ્તો આ છે. ભદ્રકાલી આપણે ઠીક તમને દેખાડી લો. અમે ઠીક કઈ જઈને આવ્યા તો તમે દેખી શકો છો. આપણે પેલો કિલ્લો ફરીને આવ્યા અને મંદિર તો અહીંયા છે. આ રહ્યું મંદિર. અહીંયા મંદિર છે તમે દેખી શકો છો. હવે આપણે જૂના રસ્તે જઈ રહ્યા છે અને પેલો ભાઈ તો અહીંયા બેઠો છે. આપણે નવા લોકેશન પર આપણે આવી ગયા છે તો એનો ઇતિહાસ આપણે ગૌરંગભાઈ આપશે. બોલો ગૌરંગભાઈ. આ રસ્તો પહેલાના જમાનામાં પેલા ખાપરાના ઝવેરો હતો જે ચોરી કરતા. આ એમની ગુફા તરફ હવે રસ્તો ચોરી કરતા અડધો ભાગ માતાજીને આવતેલા, અડધો ભાગ એવાય રાખતેલા, એટલે એમને કોઈ પકડી નહોતું શકતું. આજે એવા મહાન વ્યક્તિ યાની કે મહાન ચોર ખાપરો અને ઝવેરીને આપણે ગુફા જોવા જઈ રહ્યા છીએ હમણાં. એટલે એવું ચોર બનવું માતાજીને તો નહીં પણ કોકને જરૂરત હોય એમને આપવાનું. કોઈ ભૂખ્યું હોય, જેની જોડે પૈસા ના હોય, પૈસાની તકલીફ હોય એમને આપવું. ચોરી તો કરવાનું એવું નહીં કહેતો. અને ગાઈસ અહીંયા અમે લોકો દાઈએ છે એવું લાગે છે. અમે નવા બધા રસ્તા ખોરે એવું લાગે છે. ના એટલે નવું દેખાડતા હોય એવું. તો ગાઈસ તમે દેખી શકો છો આ કોઠારો છે. કશું છે નહીં પણ અહીંયા સિક્યુરિટી હતા એવું લાગે. ના રસ્તો છે ગાઈસ, રસ્તો મળી ગયો છે. અહીંયા જેલ છે મને લાગે એવું લાગે છે. તો લાઈટ કરી દેશું આપણે તો એકદમ સુમસાન. અંદર દેખી શકો છો જેલ. આને જેલ કહીશું. હવે અમે આગળ વધી થશું. અમે શું કરી જો આ બહુ પુરાનું ઝાડ છે. જો પતઈ રાજા. હા તો ગાઈસ હવે આગળ વધીશું. એક માણસ તો બંધ છે. ચલો કશું નથી. ચલો ગાઈસ હવે રસ્તો તો બંધ છે તો તમે જોઈ શકો છો. આપણે તો તમને શું કરે
ના ના લાઈટ પેલો આ તો વિડીયો જ છે ખાલી. ઓ જોઈને પાછા જતા રહ્યા. તો ગાઈસ રસ્તો બંધ હતો પણ જે અહીંના દેખભાલ છે દેખી શકો છો. ત્યાંથી ઠેક નીચેથી આપ્યા આમ જવાય છે તો તમે વ્યૂ દેખી શકો છો. તો સિક્યુરિટી ભાઈને ખૂબ ખૂબ આભાર કે અમને આવવા દીધા. રસ્તો બંધ છે તો પણ થેન્ક યુ એમના માટે. હવે નીચે જઈએ છે. હવે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે કેમ કે અંધારું પડી ગયું છે. બોલો બોલ. હા તો પહેલા જમાના પથ્થર દેખી શકો છો તમે. આ પથ્થર અને પહેલા જમાના પથ્થર પણ જવાડ લઈને. તો ગાઈસ હવે આવી ગયા છે રોડે મેન રસ્તો. તો દેખી શકો છો તમે. ઉતરવા દેશે આ તો. બસ હવે નીકળીએ કે ઘરે જવાબ. તો કિલ્લો દેખી શકો છો તમે. કયા મંદિર? ભદ્રકાલી. ભદ્રકાલી જઈને આવ્યા તમે. હવે નીચે ઉતરીએ છીએ હવે. તો આવું છે વ્યૂ. પહેલાંની કરામત પથ્થરને ચીરીને કિલ્લા બનાવ્યા છે. આ મોટો પથ્થર છે જોઈ શકો છો. કેવો પથ્થર ચીરીને મોટા રસ્તા મોટા મોટા કિલ્લા દેખો છો. ઠીક અહીંથી અહીં દેખો આ પથ્થરને કાઢીને એકદમ કિલ્લા બનાવ્યા છે. હો આવી ગયો બસ. તો આ રસ્તો આપણો આવી ગયો છે. તો તમને વિડીયો દેખવામાં બહુ મજા નહીં આવી હોય કેમ કે આપણે ખાસ હિસ્ટ્રીની કંઈ ખબર નથી. થોડું ઘણું ખબર હશે એ તમને કીધું. તો આવા રસ્તે અમે આવી ગયા છે. આવતી વખત બસમાં આવ્યા હતા, જતી વખત ચાલતા જવાની ચાલતા જવાનું નક્કી કર્યું છે. તો તમે દેખી શકો છો ભાઈ આગળ જાય છે. તો અહીંયા કપલપુરના તો ગાઈસ જંગલમાં આપણે રખડીએ છીએ. હા એ તો જંગલી સારો જંગલ હતો. છોકરી પજન પૂછ કઈ છોકરી માટે લીધું? પજન પૂછ. મને શું ખબર કઈ છોકરી માટે લીધું? લ્યા તું એમને ઝઘડા કરેલા તને શરમ જેવું છે કઈ? ઝઘડા કોઈને ઝઘડા નહીં કરી હાલતો. તો ગાય છે અમે જંગલમાં ફરીએ છીએ. પગ જોરદાર દુખે છે. તો મને તો જોરદાર કઈ જાણું મને નહીં ખબર કઈ જવાનું. રખડીએ છે બસ. રસ્તો જો જઈએ છીએ અમે. રસ્તો જો જઈએ આપણે જઈએ છે. કેટલો મોટો પથ્થર છે. અંતિમ મોટા પથ્થર છે. તો ગાઈસ આપણે બહુ લોંગ રૂટ જય માતાજી લોંગ રૂટ આવી ગયા છે એવું લાગે આપણને કેમ કે આ રસ્તો અરે તો હની
આ રસ્તો મંદિર પર નેટવર્ક આવતું પણ ક્યારેક ક્યારેક છોડે તેલું એટલે રસ્તો કઈ જાય છે ખબર નહીં. આપણે કઈ ઉધાઈ જાય એવું લાગે મને. ઓય એવું પણ એ રસ્તો ગલત પકડ લીધો પકડ લીધો છે અમે. અરે પેલું જેવું ભાલું જેવું દેખાય પેલું બીજી ભાલું હો મને એવું જ લાગે, હે એવું જ લાગે. જો રસ્તો અમે ભૂલી ગયા છે. ભાલુવાળા ઉપર ચડે, હા ઝાડ પર ચડે ભાલું. ભાલું ચડે ચાલે. તો ગાઈસ તમે અરે આપણે ખાપરો ઝવેરી બી નહીં બની જાય ને આપણે એવું તો નહીં લાગતું લ્યા. દેખી શકો છો કે કૃષ્ણા કંઈક ઊંધું થઈ શકે છે અહીંયા, કેમ કે અમારી પોતાની રિક્સ પર અમે આવી ગયા છે બોલો હની કે બીજા 2 કદમ પર શું આવી શકે, બીજા 2 કદમ શું થઈ શકે કોઈને કશું ખબર નહીં. જય માં કાલી રક્ષા કરજો. તો અમે આ રસ્તો જ્યાં લઈ જાય એ અમે જઈએ છીએ. તો વિડીયો કોલ ચાલુ જ છે, કંઈ પણ થાય તો લાઈવ દેખાઈ જશે કે આમની જોડ શું થઈ ગયું. તો મને કંઈક રસ્તો જ ખબર નહીં પડતી કે તો તમે દેખી શકો છો જોરદાર. આ ભાઈને કશું ખબર નહીં, મને કંઈ લઈને આવ્યા. મને તો ખબર છે આ રસ્તો કઈ જાય છે. રસ્તો તો આ નીચે જ જાય છે પણ બહુ રિક્સ લઈને જવું પડે, કેમ કે અહીં જંગલી જાનવર પણ આવી શકે છે, કંઈ થઈ પણ શકે છે. તો ગાઈસ હવે તમે બધા ગ્રુપમાં હોય તો જ રિક્સ લઈ શકો છો, પણ 1 જણ હોય તો તમે રિક્સ નહીં લઈ શકો. જો ગાઈસ यहाँ મનકી વાંદરા છે તો તમે દેખી શકો છો. તો આ વાંદરા અમારી જોડે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ કરી શકે છે. લગભગ મોટા મોટા વાંદરા છે, દાંત કાઢે છે, બસકું ભરે, બાઇટ પણ કરી શકે છે. તો અવાજ નહીં આવતો નહીં તારો. તો અમને કંઈ પણ કશું હલે તો દિલમાં એક ધક થઈ જાય છે કે સારું શું હશે. પછી ખબર પડે કે કોઈ ટેન્શન નહીં, તારે એકદમ શાંત થઈ જાય. નહીં રોડ આવતો, નહીં કંઈક એવું. તો ગાઈસ આખા બજારમાં જંગલમાં નહીં ગોગો ફરતા આપણે લે બજ્યા. હા જંગલમાં તો ગોગો નહીં ફરતા, પેલા ઓમજીન અમારે છે. મેં તને શું કીધું, આ એક પહેલાં પણ આવી જ ગયો છું, પહેલાં પણ આવી ગયો છું આવું જ રસ્તો, અને આ જ રસ્તો ઠીક કઈ નીકળે મને નહીં ખબર, પણ આ રસ્તો નીકળી જાય. પણ બહાર તો નીકળશે વાંદરા લે, બહાર તો નીકળશે પણ હાર કંઈ નક્કી નહીં, કંઈ પણ ઘટના થઈ શકે છે અહીંયા. તો ખબર નહીં, હવે જીએ રસ્તો લઈ જાય તો અમને જીએ છીએ. મેં આને કીધું ચક્કરમાં આપણે બહુ લોંગ રૂટ પકડી લીધેલો, બેરે બહાર નીકળીએ છીએ. ગાડીઓનો અવાજ ધીરે ધીરે આવવાની ચાલુ થઈ ગઈ છે, અને આ કિલ્લો આપણને દેખાય છે. તો રસ્તો તો મળી જાત, પણ જંગલમાં કશું પણ આવી શકે છે, કેમ કે જંગલમાં
જંગલી પ્રાણી કશું પણ હોઈ શકે છે. સાપ હોય, કશું પણ જંગલી જાનવર આપણને કશું હાનિ કે કશું કરી શકે છે. તો ધીરે ધીરે ગાડીઓનો અવાજ, ચલો આપણે રસ્તે આવી ગયા છે. ચલો તો બરાબર રસ્તો આવી ગયો છે. તો તમે જોઈ શકો છો અહીંથી પાવાગઢ જવાય છે, અહીંથી નીચે જવાય છે. તો આપણે આ રસ્તો પકડીશું. તો થોડોક આરામ, હા, તો આપણે આરામ કરીશું કે જવું જ છે. તો આ રસ્તો અમે આ રસ્તે આવવાના હતા, પણ આપણે આપ્યા વળી ગયા એટલે આ રસ્તો ઉધા રસ્તે નીકળી ગયા. ઉધા રસ્તો તો નહીં કહીએ, રસ્તો તો કમ્પ્લીટ છે, પણ કશું પણ થઈ શકે છે. તો આ રસ્તો સ્ટેક પાર્કિંગ બસ સ્ટેન્ડે જાય છે. તો આ રસ્તો આપણે પકડીશું. આ રસ્તે પાવાગઢ જવા છે, મોચી. તો ચલો હવે અમે આગળ વધીએ. તો ગાઈસ અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો તમે જોડાઈ જજો ઘરે જવામાં. તો હવે અમે ઘરે જઈશું અને સીધા આપણે મળીએ ઘરે. તો વચ્ચે જઈ ચાલુ કરવાનું થયું તો કરીશું. તો તમે રસ્તો એન્જોય કરો, વ્યૂ એન્જોય કરો. તો ગાઈસ અમે હાલોલ સબ્જી માર્કેટ આવી ગયા છે. તો ગાઈસ હવે અમે જોઈશું અમે શું ખરીદીશું. સબ્જી લઈએ કોઈ કશું. મહેન્દ્ર, એક મિનિટ ગાઈસ. તારી બધી પુલ ખોલું હે શું નહીં બી તો એમ ને. ઓકે ઓકે ઓકે, વિડીયો ઉતારીને મોકલી દઉં. ઓ એમજી, જય રામાપી. છોકરી હોય તો ત્યાંથી ના લે ના તો બહાર લે રૂપિયામાં તો એક કરીશ ને. હા સેવિંગ કરે ને. તો ગાઈસ આપણે ડુંગળી લઈ લીધી છે. ડુંગળી બસ સબ્જી માર્કેટમાંથી ડુંગળી એકલી જ મળી આપણને. તો આ ભાઈ દૂધ લેવા જાય છે.
ઘરે પહોંચીને મસ્ત ચા મૂકશું અને પીશું જોરદાર. તો આપણે પાવાગઢ કઈ હાલોલ આવી ગયા છે. હાલોલ કંજરી રોડ આવી ગયા છે. અમે ઘરે આવી ગયા છે. મસ્ત ફ્રેશ થઈ ગયા. આ ચા નાસ્તો કરવા બેઠા છે. બસ ચા નાસ્તો કરીને ઊભો થયો. આ ચા નાસ્તો કરે છે. હવે ડેસન છોડીને બેઠા છે. ચલો ગાઈસ, હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, શેર, બેલ આઇકન દબાવી દેજો. બાય.